ના, આમાં વસ્તુ આ વેરાયટી બહુ સારી છે, રોગ પ્રતિકારક શક્તિ સારી છે, ફૂગ જેવો કઈ પ્રશ્ન આમાં બહુ રહેતો નથી. નમસ્કાર ખેડૂત મિત્રો, નિગમ બીજ પ્રાઇવેટ લિમિટેડ કંપની વતી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ત્યાં આપણે નિગમ બીજ કંપનીની નિગમ ઓલિક કરીને એક વેરાયટી છે કે જે વેરાયટીની ખાસિયતની અંદર એવું છે કે 115-20 દિવસની આજુબાજુ પાકતી જાત છે, ઉભળી જાત છે, પ્લસમાં ગિરનાર 4ની જેમ આની અંદર પણ ઓલિક એસિડની માત્રા ભરપૂર છે. એ ઉપરાંત મીડિયમથી મોટો ડોડવો થાય છે અને મોટો દાણો થાય છે. આપણે એક ખેડૂત મિત્રને ત્યાં અહીંયા પ્લોટ તૈયાર કરાવેલો હતો નિગમ બીજની ઓલિકનો, તો એમના રિવ્યુ લેવા આવ્યા છે કે આજે એ વેરાયટી પાક ઉપર આવી ગઈ છે તો કેટલું એ વેરાયટીની અંદર શું નવી નવી ખાસિયતો ખેડૂતોએ જોઈ બીજી વેરાયટી કરતા અને કેવી લાગી આ વર્ષે વેરાયટી. આ વેરાયટીનું વાવેતર કેટલી તારીખની આજુબાજુ અંદાજિત કરેલું છે? 13/6 ની આજુબાજુ. 13/6 ની આજુબાજુ વાવેતર કરેલું છે. હા. તો આજ રોજ એ વેરાયટીને અંદાજિત તમે ગણો એટલે 3 મહિના ઉપર થઈ ગયું, 90 દિવસ ઉપર, 3.5 મહિના જે આસપાસ થઈ ગયું, 100 દિવસ આસપાસ. તો આ વેરાયટીમાં તમને વાવ્યું ત્યારે ઉગાવાથી લઈ અને અત્યાર સુધીમાં શું સારું કે ખરાબ કેવી કઈ વસ્તુ આમાં દેખાવા મળી? ના, આમાં વસ્તુ આ વેરાયટી બહુ સારી છે, રોગ પ્રતિકારક શક્તિ સારી છે, ફૂગ જેવો કઈ પ્રશ્ન આમાં બહુ રહેતો નથી. ફૂગજન્ય રોગનો પ્રશ્ન કઈ છે નહીં. રોગ પ્રતિકારક શક્તિ સારી છે. હા. અને ઉગાવામાં કેવું હતું? ઉગાવામાં બહુ સારું. અને મિક્સિંગમાં ને એમાં બીજો કોઈ દાણો મિક્સિંગ આમાં છે જ નહીં, ક્યાંય બીજો ડોડવું મિક્સિંગ નથી. અને બીજા નંબરમાં આનું ફ્લાવરિંગ ને એ બહુ સારું છે. બેઠક વ્યવસ્થા સારી છે, ઉભળી જાત છે અને દોડવાય મીડિયમ થી મોટા સારા છે. અને દોડવો ફોલવામાં કેવો છે? નકોર છે કે પોલો છે? વજનમાં નકોર છે. વજનમાં આપણે નકોર છે એટલે ટૂંકમાં ઉતારો સારો બેસે. અંદાજિત કેવું ઉત્પાદન ધાર્યું આ વેરાયટી? અંદાજે આ 40 થી 45 પણ આસપાસ થઈ જાય. 40 મણ આજુબાજુ તમારે થઈ જશે આ વેરાયટી. તો બીજા કોઈ ખેડૂત મિત્રને આપણે ભલામણ કરવી નિગમ ઓલિક ની તો કરી શકીએ આવતા વર્ષ માટે? હા, કરી શકીએ. વેરાયટી સારી ને? હા, સારી. હા. અત્યારે અમે જોયું કે ગિરનારની જગ્યાએ વેરાયટી છે ને સારી છે, કેમ કે હારે દિવસો પાકવાના છે પણ ફ્લાવરિંગ સારું લે છે. અને આમ દાણા બારની વેરાયટીમાં ફૂલ દાણો ભરાવદાર છે, ગુલાબી કલરનો દાણો છે અને એક જ ધારા પોપટાની સાઈઝ છે. એટલે વેરાયટી અમને તો ખૂબ ગમી કે ભાઈ ગિરનાર જેને વાવ્યું હોય એની જગ્યાએ ઓલિક વાવીએ કઈ ખરી. એમ સારી વેરાયટી કન્ડિશનમાં છે, કાંઈ વાંધો નથી અત્યારે. અને ગેરું પણ નથી આવ્યું, એટલે સારી જ વેરાયટી કહીએ કઈ. અને વાવવા લાયક તો ખરી જ એમ ખાસ. ભૂપતભાઈ, આવતા વર્ષે આ વેરાયટીનું પરફોર્મન્સ સારું રહેશે? આ વર્ષની કમ્પેરમાં તમને કેવું લાગ્યું? જેને 120 દિવસની વેરાયટી વાવી હોય એના માટે બેસ્ટ વેરાયટી છે ઓલિક, એમાં કઈ શંકાના સ્થાન નથી.